कह देगा 150 रुपया लेगा। गजब बेइज्जती है तो अरे आ एक्टिवा में बेही जा बक्का आमा बेही जा તું ચાલ મારી અને તું ધૂપ કરીને પાઈ આવજો હો ચાલ જા જા Hey guys, welcome back to my vlog and અત્યારે અમે લોકો છીએ ખેતરમાં એન્ડ કરીને બીજો ચાલુ હા એક vlog એન્ડ કરીને એક vlog સ્ટાર્ટ કર્યો રીઝન એ છે કે બહુ લોંગ vlog થઈ જાય તમે લોકો બોર થઈ જાવ એન્ડ અહીંયા બધું ખેતરમાં કેવું પાણી ભરેલું છે પાણી નહીં જોકે પર ચાલુ મુશ્કેલ છે અને અમે લોકો અત્યારે ગાયો દોઈ લીધી એન્ડ હવે ઘરે જઈશું અને ઘરે જઈને અમારે લોકો બહાર જવાનું છે થોડું માતાજીનું છે ત્યાં જઈને પ્રસાદી ધૂપ કરીને પછી નીકળીશું એટલે ઘરે આવી જઈશું હું સવારે નીકળવાનું અમદાવાદ માટે એન્ડ આ મારી ગાય ચાલો નીકળીએ ચાચા દાદા જઈને પેલું પધરાઈને પછી ત્યાંથી ઘરે નીકળવું પડશે આ ભાઈ અડ્યા અમે લોકો નહીં જતા તું જા મંદિર જઈએ તું ધૂપ ને બધું પતાઈ જાય ચાલ જય ગોગા કઈ દેगा 150 रुपया लेगा કઈ દે કેટલા લેવાનું અમે ખાલી દાદા અત્યારે હેડા ફૂલ પધરાઈને તરત જ આવીએ મારો પપ્પા એક્ટિવ મળી ગઈ બહેણીઓને ઘેર હા આપણે દાદા એજી શાંતિ જઈ હા તો આપણે ચાચા દે બધું પધરાઈને પછી જતા રહીએ ચાલ તો માર પપ્પા અરે આ એક્ટિવામાં બેહી જા બક્કા આમાં બેહી જા તું ચાલ મારી અને તું ધૂપ કરીને પાઈ આવજો હો ચાલ જા જા એ મેં તું એક્ટિવા વાળ ને યાર એ દીવા કરે તું કરી કે મારે કરે તારા કરવાના હે नहीं करे आ लो ना क्या करा है तब अपन कह दे આપણે પધરાઈને આવીએ તો દીવા કરીને ગયા લે દીવાનો પકાવવાનો ટાઈમ જ નહીં અલે આ તો જો બોલા યાર તને પૂજા પાઠનો ટાઈમ નહીં તું હેડ જે કરીએ બહુ કર્યું નીકળી આજ તો આખા બ્લોગમાં નીકળી જ કર્યું આ લોકો હેરાન કર્યો મને આજે આખા બ્લોગમાં નીકળી એ મરજા નહીં આવડે તું રહેવા દે હું મારું એક્ટિવા લઈ લઉં એ પકડ તું પાછળ બેસી જાય આ પાર્ટ છે મને એવું લાગે લેડ મળ જય ચાચા દાદા પહોંચી ગયા ચાચા દાદા એને પેલું પધરાવાનું લાવી દે ને ફટાફટ ચાલ ક્યાંથી પોણી તો એટલું બધું નહીં મળ્યું હા તળાવમાં જય ચાચા દાદા દર્શન કર જય ગોગા મહારાજના દર્શન કરીએ એ મારા નાથ ચાલો તાળાની અંદર જવું જય હનુમાન દાદા પાણી એટલું બધું અહીંયાથી તો નહીં મેં હા તો ક્યાંથી જવું દૂરથી નાખવું પડશે આમ જોર લાગે તો અહીંયાથી લગાવી ને પધરાઈ દે ને કેમ કે ત્યાં પછી બહુ નીચે જવું પડશે એટલા માટે પાણી એવું કેવું ઓછું કેમ એટલે અત્યારે નહીં વરસાદ આવ્યો ફૂલ ભરાઈ ગયું તો ક્યાં જવું ઓકે मतलब આ એટલે પાણીમાં જ આતો મતલબ પાણી જાય ને હા એ તો એવી રીતે કરી દે કેટલું બાકી બીજું તો મારા જ બીજું કોઈ નહીં હા બસ જય ચાચા દાદા ચાલો દર બીજના દિવસે મેળો ભરાતો હોય છે સખતની પબ્લિક અહીંયા આવે છે સખતની હા મયુર બીજના દિવસે તો કેટલી પબ્લિક હોય ને અહીંયા દર બીજના દિવસે તો તમે કોઈ વાર આવો તો મિત્રાણા ચાચા દાદાનું મંદિર છે તમારી મનોકામના પૂરી કરશે અમારા બધાની બી પૂરી કરશે અને આપણે લોકો અહીંયાથી અહીંયા સુધી જઈએ એન્ડ ક્યાં ને ક્યાં લઈ જાય તમારી બી ઈચ્છા પૂરી કરે મારી બી કરે એવી ચાચા દાદાને અરજી કરીએ છીએ આપણી બ્લોગિંગ ચેનલ ગ્રો થાય એન્ડ મને વિશ્વાસ છે એન્ડ તમે લોકો બી કોઈ વાર આ બાજુથી નીકળો તો દર્શન કરવાનું ભૂલતા નહીં બહુ જ સખત રીતે હું તમને કહું છું કે અહીંયા એકવાર દર્શન કરજો મેત્રાણા ચાચા દાદાનું મંદિર કોઈ બીને પૂછશો તમને મળી જશે અહીંયા એકવાર આવશો તો લાઈફ ચેન્જ થઈ જશે એવું મારું કહેવું છે દિલથી કેમ કે મેં જોયેલું છે તો ચલો નીકળીએ
ગરમી તમને બતાવું. આ જુઓ સખતથી પડે અને આંખો પલરી ગયો. મારું શર્ટ કેવા કલરનું છે ને કેવું થઈ ગયું. જો પછી ઘરે જવું ને, ખેતરમાંથી દૂધ લીધું કે લેવા નહીં લેવા ગયો. ચલો કરે ચાલ ને યાર તું. હા તો બે ચાલો ફટાફટ ચાલુ કર. જય ચર્ચા દાદા. હા 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 ધજાના દર્શન થઈ જાય ને બોસ. ઓપ્પા ચાલો ચલો ડન છે. આનો હની સિંહ કોની કરે લાલ પરી ભાઈ લાલ પરી. અમે લોકો અહીંયા આવ્યા છે ને અહીંયા મોર જો અહીં દેખાતો નહીં હોય. ગાય દોઈ જાય ને પછી અહીંયા આવી જાય રોજે. બધા જતા રહે ને પછી જો હવે આવાજ કરશે એટલે જતો રહે છે. આ રે જો પહેલાં ખબર ગાય દોડતા નહીં તમે આવી જાય. પહેલાં આવતો પણ તમે લોકો અવાજ કરો ને તમે લોકો એનો આમ દોડાવવાની ટ્રાય કરો એટલે પછી જતો રહે. જો જતો રહે ને. ચલો દીવા કરી લઈએ ગુગા મહારાજના અને પછી અહીંયાથી નીકળી. બધું ગાયો બી શાંતિથી બેસી ગઈ બધી. ભાઈ ખોલ દો તમે રાતે છુટ્ટી. કોઈ બી ગાય આવીને તો અમને મારે ને. હા એ સારું જો હવે આ જો એકબીજાને જો વરસાદ આવે ને આખી નાઈટ ખુલ્લી જશે ને વરસાદ આવશે ને તો એક જગ્યાએ ગાય હોય ને તો ત્યાં ગારો બહુ થાય. ખુલ્લી હોય ને તો ગાય બધે ફરતી. એટલે મૂળ અહીંયા આ તો જો કે અહીંયા અમારે તો સારું લેબડાને નીચે એકદમ પહેલાંથી વર્ષોથી આ લેબડો કારનો હશે. મેં જ્યારે અમે નાના હતા ને ત્યારથી અમે લોકો જોઈએ કે લેબડો એટલો જૂનો હશે કે વાત જવા દો કે મને બી યાદ નથી કે કેટલો ટાઈમ પહેલાંનો છે. તો હવે ખુલ્લી ગાયો બેસે બધી. એન્ડ અમારી ભેંસો બી હતી પણ એ અત્યારે નથી રાખી કેમ કે અમદાવાદને રહેવા ગયા ને એ બધું છે. તો ગાયો છે એન્ડ ખુલ્લી એકદમ બેસે અને શાંતિથી. અહીંયા ગાય સિટીમાં ના રખાય, ગાય ગામડે જ રહે. ગાયની જિંદગી છે એ ગામડે જ છે. એ સિટી એની લાઈફ છે જ નહીં. ત્યાં ગાય એટલી હેરાન થાય ને એટલી એનું ઇરિટેશન હોય કે મતલબ કોઈ બી ગાડી કે કોઈ બી કેટલો અવાજ હોય ગાડીઓનો ને એ બધો. તો આ લોકોને અહીંયા શાંતિ જોઈએ. સિટીમાં ફાર્મ હોય તો મયુર જે અહીંયા ગામડામાં જે છે ત્યાં નહીં. એ અહીંયા ગામડે જ એમને મજા આવે. જો એકબીજાને શાંતિથી બેસે. અને અહીંયાની ગાય જુઓ ને સિટીની ગાય જુઓ. અહીંયા ચારો ચરે મતલબ જે ઘાસ હોય ત્યાં પ્લાસ્ટિક બી ખાય અને કોઈ બી વસ્તુ ખાઈ લે. તો એ લાઈફ નથી ગાય. અહીંયા સ્પેશિયલ ગાયો રાખવા માટે મારા કાકા અહીંયા રહે છે અને આ બધાની દેખરેખ છે. એટલે આ ગાય અહીંયા જ રહે, બીજે ના જાય. આ આપણી માં છે. ઓકે માં ગાયમાં એના ધીરે ધીરે વાળ કરે એટલે આખા શરીરે એના માંડવા થાય છે. એને મજા આવે. આ જુઓ જેને ડર લાગતો હોય એને ના લાગે કેમ કે ગાય મારતી જ નહીં. જો કે સિટીની ગાય તો ગાડીઓના ત્રાસથી હેરાન થયેલી એટલે તમને મારવા આવે. બાકી ગાય કોઈ દિવસ મારતી જ નથી. હું નહીં માનતો. જો એને કેટલી મજા આવતી હશે. ખુલ્લી છે, કોઈ બાંધેલી નથી. જો તો આ છે આપણી ગાય. હા ચલો દીવા કરી દીધા એન્ડ પછી નીકળીએ ઘરે જઈએ. આખો દિવસ આજે બહુ હેરાન થયા યાર ગરમીના. ઓકે તો દીવા કરી લીધા એન્ડ હવે નીકળે ઘરે. બંધ કરી દેજો. હું એક્ટિવા ચલાવેલું લાઈ ચાવી આપી દે. અમારા ગામની દૂધસાગર ડેરી મયુર દૂધભાઈ ને આવી ગયો. જો ચાલ બે જાય ચો જવું હે. 2 hours later. A few moments later. ઓકે ગાઈઝ આખો દિવસ ભાગદોડ કરી એન્ડ વ્લોગ શૂટ કરીને આજે અમે અત્યારે અમે લોકો ઘરે આવી ગયા છીએ એન્ડ દૂધ ભરાઈ એન્ડ ગાયનું જે બી કામ હતું ફિનિશ કરીને અત્યારે ઘરે જ છીએ. હજુ જમવાનું બાકી છે. વાગ્યા છે 8:05. તમને બતાવી દઉં ને કે મારા અમુક છે મયુર જેવા કે એમ કહે છે કે ભાઈ એટલા નહોતા વાગ્યા. જો
8 પાસ થઈ છે, ગામડે છું. કાલે સવારે વહેલા અર્લી મોર્નિંગ 5:30 વાગે હું અહીંયાથી નીકળવાનો છું અમદાવાદ માટે. એન્ડ આજનો બ્લોગ તમને કેવો લાગ્યો છે કોમેન્ટ કરીને મને કહેજો. એન્ડ આ લાલ ઓકે નહીં કહેવું તો કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો ને. જેટલા બી લોકો કોમેન્ટ કરે ને જેટલા બી લોકો લાઇક છે અને સબસ્ક્રાઈબ કરે એ લોકો કરજો. પર વિડીયોની નીચે હાઇપનું ઓપ્શન આવતું હશે એ જરૂરથી કરજો. એન્ડ મળીએ છીએ અમદાવાદ જઈને નેક્સ્ટ વ્લોગમાં. કાલે વહેલા જે નીકળું છે એ બી વ્લોગ તમને જોવા મળશે. મહેસાણા એક પહેલાં બી હું નીકળ્યો ત્યારે કોઈની કોમેન્ટ હતી કે મહેસાણા આવો તો 2-4 જણાની કોમેન્ટ હતી કે મને મળતા જજો. પર નેક્સ્ટ ટાઈમ જ્યારે મહેસાણા આવીશ ત્યારે ફાઇનલી મોન મયુર બંને મળીશું. લોકેશન બી આપણે શેર કરીશું કે ભાઈ આટલા વાગે અહીંયા આવવાના છે. હા તે બધું તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી ટેક કેર. બાય.